નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 11 માં આવતા ડોક્ટર ચીખલિયા સાહેબની હોસ્પિટલ પાસેથી સરદાર બાગ ને ત્યાંથી મોતીબાગ સુધીમાં સફાઈ અભિયાન યોજાયું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા વિવેકાનંદ ભવન ખાતેથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 11 માં આવતા ડોક્ટર ચીખલિયા સાહેબની હોસ્પિટલ પાસેથી સરદાર બાગ રોડ ત્યાંથી મોતીબાગ સુધીના રોડ સુધી ખાતે સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। જેસીબી ટ્રેક્ટર અને સુપડીના સાથે સફાઈ કામદારો 50 રાખી અને સીએનડી વેસ્ટ જારી ઝાકડાનો કચરો મળી કુલ 32 ટન જેટલો નિકાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો। વિસાવદર તાલુકાના નાની પિંડાખાઈ અને જાંજેસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું। તાલુકા પંચાયતના પ્રમુખ અને અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને યોજનાની માહિતી આપી લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની પિંડાખાઈ અને જાંજેસર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન સોમાતભાઈ સરવૈયા સહિત ગ્રામજનોએ ઉષ્માભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। રથયાત્રા જાંજેસર ગામે આવી પહોંચતા અગ્રણી શ્રી સોમાતભાઈ અને ગામના સરપંચ શ્રી જયેશભાઈ ચાંક દ્વારા પ્રાસંગિક વાત કરતા જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના અંત્યોદય પરિવારને મળી રહે અને લોકો યોજનાકીય બાબતોથી માહિતગાર થાય એવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી શ્રીના પ્રયાસને અમે આવકારીએ છીએ। વિસાવદરના અંતરિયાળ વિસ્તારનું 830થી જનસંખ્યા ધરાવતું અમારું જાંજેસર ગામ કૃષિ અને પશુપાલન આધારિત ગામ છે। ગામમાં ઘરે નળ સે જળ મળી રહ્યા છે અને અમારા ગામમાં વાસ્કો પુરસ્કાર યોજનાની સારી રીતે કામગીરી થઈ છે। અમારું ગામ સ્વચ્છતાના માપદંડો અનુસરી આજે ગ્રામ પંચાયતને રથયાત્રામાં વાસ્કોના નાયબ મેનેજર શ્રી શૈલેષ પંડિત દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી અને સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોન દ્વારા નેનો યુરિયાનું છંટકાવનું નિદર્શન કરાયું હતું। ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત પ્રસ્તુત કરાયું હતું। કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોષણ અભિયાન અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, પીએમ ઉજ્જવલા યોજના, પીએમ કિસાન સ્વનિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત સૌની સમક્ષ પ્રસ્તુત કરી હતી। મહાનુભાવોના હસ્તે યોજનાના લાભોનું લાભાર્થીઓને લાભ અર્પણ કરાયા હતા અને આ કાર્યક્રમમાં જાંજેસરના ઉપસરપંચ શ્રી જયરાજ વિક્રમભા, સુરેશભાઈ વઘાસિયા, ભરતભાઈ બસિયા, મહેશભાઈ વઘાસિયા, મહેન્દ્રભાઈ કોરાટ, આંકડા અધિકારી રિંકલ પોકિયા, ભાસ્કરભાઈ સુપરવાઇઝર શ્રી પૂનમબેન સિતોરિયા, મંગલના આરબી મુછડિયા, ગ્રામ સેવક આરબી સોંદરવા, આરોગ્ય સુપરવાઇઝર કેજી રાખોલિયા, યુનિયન બેંકમાંથી યજ્ઞેશ વ્યાસ સહિત ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। नागरिक होने का कर्तव्य निभाएंगे। जय हिंद। जी કિરીટભાઈ લક્ષ્મણદાસ, ગામ જાંજેસર, તાલુકો વિસાવદરથી અને 3 માસ જેવા સમયની અંદર 7 જેટલા ઓપરેશનો કરી અને પૂરતી રીતે પીએમ જય યોજના નીચે અમને ફ્રી અને પૂરેપૂરી ફ્રી સારવાર આપવામાં આવી છે, જેનો અમે પૂરેપૂરો લાભ ઉઠાવ્યો છે, જેના અંતર્ગત અમને ઘણી બધી સેવાઓ, ઘણા બધા લાભો ગામડાની અંદર અમને મળ્યા છે। એ બદલ નરેન્દ્ર દામોદાસ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારે પેલા કાચા મકાન હતા, પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પાકા મકાન બનાવી આપેલ છે।
હું વિસાવદર તાલુકાના ઝાંઝેસર ગામનો વતની ખેડૂત ખાતેદાર સુરેશ પરસોત્તમભાઈ વગાસિયા અને પ્રધાનમંત્રી સન્માન નિધિ અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળે છે. જે બહેનો છે એ તમામ બાળકોની જે જીવનની શરૂઆત છે તે માતા પછી એ તેની ઇમારત પૂરું પાડવાનું કામ આંગણવાડી કાર્યકર બહેનો તેમજ આંગણવાડી તેડાગર બહેનો કરે છે. તો આજે આંગણવાડી કેન્દ્રમાં સારી કામગીરી માટે આપણે બિરદાવીશું આંગણવાડી કાર્યકરના બહેનો. મારું નામ વૈષ્ણવ દિવ્યાબેન ડે. મારી વિકાસ યાત્રા વિશે સમજણ આપીશ. જૂન મહિનાનું નવું સત્ર ખુલતા સૌ પ્રથમ સપ્ટેમ્બર, ત્યારબાદ જાન્યુઆરી, ત્યારબાદ મે મહિનામાં મારી વિકાસ યાત્રા ભરવામાં આવે છે. પહેલાં ચૂલો વાપરતી, તો મને આ ગેસેજ યોજનામાંથી મને આ બાટલો મળેલ છે કીટ. તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. મહેતા ઉમેશભાઈ કેશુભાઈ, ગામ ઝાંઝેસર મોટા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. મારે પહેલાં કાચા મકાન હતા, પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર પાકા મકાન બનાવી આપેલ છે અને તેમની અંદર 1,20,000ની સહાય મળેલ છે. તે બદલ હું ઝાંઝેસર ગ્રામ પંચાયત તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ વાવૈયા ગરવિશા છે. હું મોટા ઝાંઝેસરમાં રહું છું. હું 15 થી 18 વર્ષની શાળામાં અભ્યાસ કરતી કિશોરી છું. મને આંગણવાડીમાંથી દર મહિનાના ચોથા મંગળવારે પૂર્ણશક્તિના 4 પાકેટ આપવામાં આવે છે. પૂર્ણશક્તિના ઘણા ફાયદાઓ છે, જેવા કે કિશોરીઓને ઘણા પોષક તત્વો મળે છે, તેમાંથી ઘણા રોગોથી, એનિમિયા જેવા રોગોથી બચી શકાય છે. તેમાં પૂર્ણશક્તિના પેકેટમાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે, જેમ કે ઇડલી છે, થેપલા છે, ઢોકળા છે જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તેમાંથી ઘણું પોષણ મળે છે, જેનાથી અનેક રોગોથી બચી શકાય છે. જય હિન્દ, જય અસ્તુ. હું વિસાવદર તાલુકાનું ઝાંઝેસર ગામ છે મારું. હાલ સરપંચ છું. મારું નામ છે જયેશભાઈ જગુભાઈ શાક. રહેશાન તો મારું ઝાંઝેસર જ છે. અને આજે જે આ રથ આવ્યો છે સંકલ્પનો, ગામને આખાને ઉત્સાહ છે. અને જે વાત બીજી તો એ છે કે પાણી પુરવઠાની વાત છે, કે પાણી છે એ ઘરે ઘરે નળ મળે છે, કનેક્શન લાગત ઘરે ઘરે છે. અને પાણીનો સ્ત્રોત ઘરે ઘરે બહુ સારો છે. આખા દિવસનું 2 ટાઈમ પાણી મળે છે. એક ટાઈમ સવારમાં મળી જાય કે બપોરે. આખા દિવસમાં એકવાર તો પાણી મળે જ છે. અને પાણીનું હાલ બહુ સારું છે. અને જે નળ કનેક્શન આવ્યા, જે તે નળ છે જલ છે યોજના, એ બહુ અતિમાં અતિ બધી ગુજરાત આખાની, ગામડાની વાત તો ઠીક છે, પણ જ્યાં જ્યાં થઈ છે ત્યાં નળ છે જલ છે, જે છેવાડાના વિસ્તારમાં પણ પાણી મળ્યું છે, એ ખૂબ ખૂબ ધન્યવાદ છે. મનીષાબેન છે. હું પહેલાં ચૂલો વાપરતી, તો મને આ ગેસેજ યોજનામાંથી મને આ બાટલો મળેલ છે કીટ. તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમે ચૂલો સળગાતા, તો લાકડાની પ્રોબ્લેમ થતી, લાકડા લેવા જતા અને ચૂલો એકદમ જગતો નહીં અને ઉતાવળે બધું રંધાતું નહીં, મહેમાન હોય તો. અને ચૂલો ફૂંકીને તોવાડાથી અમને બીમારી થઈ જતા, માથું દુખી જતું, એવું બધું થાય. એટલે હવે ઘણો લાભ થયો છે. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. એણે બાટલો આપવાથી રસોઈ જલ્દી બની જાય છે, રાંધવામાં વાર નથી લાગતી. એટલે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારું નામ નરસિંહભાઈ ભગવાનભાઈ વગાસિયા. મારું ગામ ઝાંઝેસર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. હું ખેડૂત છું. મને દર 3 મહિને 2000નો કૃષિ સન્માન નિધિમાંથી હપ્તો નિયમિત મળે છે. મને લગભગ ઘણા હપ્તા આવી ગયા, બહુ યાદ નથી, પણ મળી ગયા છે. જય ભારત. ગોરધનભાઈ કુસાભાઈ વૈષ્ણવ,
હું રહેવાસી જાંજેસર, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. મને 2000 રૂપિયા 4 મહિને 2000 રૂપિયા મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી, તો મને આભાર. હું વિસાવદર તાલુકાના જાંજેસર ગામનો વતની ખેડૂત ખાતેદાર સુરેશ પરસોત્તમભાઈ વગાસિયા અને પ્રધાનમંત્રી સન્માન નિધિ અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળે છે, જે સરકાર શ્રી વડાપ્રધાન શ્રી મારા ખેતી ખર્ચ પ્રત્યે પૂરક મળે છે, મને સહાય મળે છે. એ બદલ ભારત સરકાર અને વડાપ્રધાન શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું. મારું નામ બડિંગજી કિરીટભાઈ લક્ષ્મણદાસ, ગામ જાંજેસર, તાલુકો વિસાવદર, જુનાગઢ. હું જાંજેસર ગામનો રહીશ. પીએમ જય યોજના તરફથી અમને 10 લાખનું જે કાર્ડ મળ્યું છે, જેનો લાભ મારા મોટાભાઈ શ્રી રાજેશભાઈ લક્ષ્મણદાસ ભડિંગજીએ પણ લીધો છે, જેને આજથી 3 માસ પૂર્વે ઇલેક્ટ્રિક શોક લાગતા એમને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થતાં 5 થી 6 લાખનો ખર્ચ કીધેલો. જે ખર્ચ અમને પોસાય એમ ન હતો, અમને પરવડે એમ નહોતો, અમારાથી સારવાર થઈ શકે એમ ન હતી. તો પણ આ જ્યારે અમને પીએમ યોજનાની જે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાનો અમને ખ્યાલ આવ્યો અને એ અમે લાભ લીધો. સિવિલ હોસ્પિટલ રાજકોટની અંદર, જેમાં નાના મોટા 7 ઓપરેશનો થયા. એક પણ રૂપિયાનો ખર્ચ વગર અમારે પૂર્ણપણે હાવ ફ્રીમાં અમારી સારવાર કરવામાં આવી છે, જેનો પણ અમને પૂરો લાભ મળ્યો છે. આ સિવાય અમારા ગામની અંદર ઘણા બધા વૃદ્ધ લોકોને વૃદ્ધ પેન્શન મળે છે, પછી વિધવા બહેનોને સહાય મળે છે, પછી ઘરે ઘર નળથી પાણી આવે છે, પછી ઇલેક્ટ્રિકનું અમારે બહુ સારું છે, રોડ રસ્તા પાણી પૂરેપૂરી સવલતો ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકાર તેમજ પૂરેપૂરી ટીમ તરફથી હું બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ઇસમો સામે કાર્યવાહી કરી ઇસમો સામે ગુનો દાખલ કરતી જૂનાગઢ એસઓજી પોલીસ. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ચાંદવડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા અને વિવિધ સોશિયલ મીડિયા ઉપર હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ઇસમો વિરુદ્ધ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલી. જે અન્વયે એસઓજી જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર AM ગોહિલ તથા પોલીસ સ્ટાફ દ્વારા માણસો સતત પ્રયત્નશીલ હોય ત્યારે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના ફોટા પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા ઇસમો સામે કાર્યવાહી કરવા શરૂ કરેલ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કુલ 4 ઇસમો સામે અલગ અલગ 4 ગુના દાખલ કરવામાં આવ્યા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરેલ છે. મારું નામ મુસ્તાક સલીમભાઈ બિલોચ. મેં સોશિયલ મીડિયામાં છરી સાથેનો ફોટો વાયરલ કરેલ હતો, જેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો, જે બદલ એસઓજી પોલીસે મને પકડેલ છે. હવે પછી આવી ભૂલ નહીં કરું, તે બદલ હું માફી માગું છું. મારું નામ સંજય ધનજીભાઈ વોરા. મેં સોશિયલ મીડિયામાં એકદમ સાથેનો વિડીયો વાયરલ કર્યો હતો, તેના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો, જે બદલ એસઓજી પોલીસે મને પકડેલ છે. હવે પછી આવી ભૂલ નહીં કરું, જે બદલ હું માફી માગું છું. મારું નામ છે ડૉક્ટર અલીભાઈ છે. મેં છરી સાથે ફોટો વાયરલ કર્યો હતો, એના લીધે લોકોમાં ભયનો માહોલ ફેલાય, એ 5 મિનિટ એસઓજી પોલીસે પકડી પાડી છે. હવે આવી ભૂલ નહીં કરું, હું માફી માગું છું. કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાકની રાજ્ય કક્ષાની ઉજવણીના સંદર્ભે બેઠક યોજાઈ અને સ્થળની તપાસ કરવામાં આવી. જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના વડ હેઠળ 26મી જાન્યુઆરીની ઉજવણીના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંતર્ગત એટોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંકુલમાં મેદાનમાં યોજવામાં આવશે. ઉપરાંત 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં કરવામાં આવશે. 26મી જાન્યુઆરીની ઉજવણી માટે રચાયેલ સમિતિના વડાઓની ઉપસ્થિતિમાં ઉક્ત સ્થળોની વિઝિટ કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી મંડપ, બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ટ્રાફિક નિયમન, પરેડ ટેમ્બો વગેરેની પૂર્વ આયોજનની જાણકારી મેળવી હતી. ઉપરાંત
નકશાના માધ્યમથી સમગ્ર આયોજન સંદર્ભે જરૂરી પરામર્શ કર્યો હતો. જિલ્લા સપ્તાહ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે જિલ્લાભરમાંથી આવનાર નાગરિકોને અગવડતા ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. કલેક્ટરશ્રીએ 26મી જાન્યુઆરીની ઉજવણી માટે ફરજમાં સોંપાયેલ અધિકારીઓને કાર્યક્રમની ગરિમાને અનુરૂપ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી હતી. આ સ્થળ નિરીક્ષણ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાજ પરીખ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેક્ટર શ્રી પીજી પટેલ અને 26મી જાન્યુઆરીની ઉજવણી માટે રચાયેલ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સ્વર્ગવાસ સૂર્યકાંતભાઈ આચાર્યનો ભાવવંદનાનો કાર્યક્રમનું આયોજન કરાયું. સાધુ સંતો અને મહાનુભાવો દ્વારા ભાવવંદના કરાઈ. જૂનાગઢ શહેરમાં માંગનાથના વેપારીઓએ ભૂગર્ભ ગટરનો વિરોધ કર્યો અને માંગનાથના વેપારીઓએ રસ્તા પર બેસી રામધૂમ શરૂ કરી. મેંદરડા તાલુકાના ગઢાળી ગામના ખેડૂત પ્રકાશભાઈ લાલજીભાઈને ખેડૂત બેસ્ટ ફાર્મરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જૂનાગઢ જિલ્લાની ઐતિહાસિક વિરાસત એવા ઉપરકોટ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 26 ડિસેમ્બરના રોજ યોજાશે. જૂનાગઢ આરટીઓ દ્વારા 4 વ્હીલ, 2 વ્હીલ અને બાઇકમાં રહેલા નંબરો માટે તારીખ 26 ડિસેમ્બરના રોજ રૂએક્શન કરવામાં આવશે.